આટલી બધી મને કેમ પીડા થાય છે? શું થઈ ગયું હશે મને? ગોપી, ગોપી, શું થયું? આદિત્ય, અહીંયા કેમ બેસી ગઈ? મારાથી ઉપર ચડીને ના જવાયું. મને બહુ જ પેટમાં દુખે છે. પેટમાં દુખે છે? કંઈક અલગ જ પીડા થાય છે. મને મારાથી હવે સહન નથી થતું. અરે પણ હા તે બાને વાત કરી હતી તો પેલું ચેકઅપ માટે લાવ્યા તું? છોડો ને બાની વાત. તમે ખબર છે ને તમને એમનો સ્વભાવ. તમે કંઈ નહીં ને એમના ભરોસે મને મૂકીને ગયા. એના કરતાં તમે અંકિતાબેનને વાત કરીને ગયા હોત ને તોય મને પૈસા આપત. એમની પાસે એટલા તો હોય જ. જો બહુ દુખાવો થાય છે તો પછી દવાખાને જવું પડશે. હા, આમનામ તો નહીં ચાલે. હા, હોસ્પિટલ નહીં જઈએ તો પછી દુખાવો વધતો જશે. આદિત્ય, તમે વાતોમાં સમય વ્યર્થ ન કરો. મને જલ્દીથી લઈ જાઓ. હા, નહીં ને કંઈ બીજું હશે ને, મને મોડું થઈ જશે તો, કંઈક બીમારી કંઈ હશે તો. હું છું ને તારી સાથે. હા, ચાલ મારી સાથે ચાલ. એ ક્યાં જાવ છો? દવાખાને. બાપ, કીધા મૂક્યા વગર? અને શું થાય છે આને? અને ખાવામાં ધ્યાન રાખતી હોય તો પણ. પેટમાં દુખે છે. એટલે જ કહું છું, ખાવામાં ધ્યાન રાખતી હોય તો ખાવા બે ને પછી એનો ધડો નથી રહેતો કે કેટલું ખાવું. આ એને લીધે દુખતું હોય. હા, ખબર છે. આ જમવા બેઠા હોય ત્યારે થાળીમાં તમારું ધ્યાન હોય જ છે કે કોણ કેટલું ખાય છે. આ થોડુંક એક બટકું વધારે ખાતા હોય ને તો તરત રોકી લ્યો છો કે બસ હા રોટલી પતી ગઈ છે, હવે રોટલી કોઈ વધારે નહીં ખાય. 2 રોટલી ખાઈ લીધી ને બહુ થઈ ગયું. આદિ, હું તમારી તબિયત માટે કહેતી હોઉં. આ જો વધારે ખાઈ નાખ્યો હશે ને તો જ આટલું બધું દુખે. બાપ, એનો દુખાવો નથી. મને પેટમાં ઉછાળા આવે છે. મને ખબર નહીં શું થાય છે. બહુ પીડા છે. લ્યો, આ નવા ડોક્ટર થઈ ગયા એને ઈ ખબર પડવા માંડી કે પેટમાં હેનું દુખે છે. હા, એને ઉલટીઓ થાય છે, ઓબકા થાય છે અને હા રસોડામાં જાય છે ને તો મતલબ કે રસોઈ બનાવતી વખતે સુગંધ લઈને એને વધારે તકલીફ થાય છે. આવું ક્યારે થાય? એને હોસ્પિટલ લઈ જાઓ ને ભાઈ. જાઓ ને જલ્દી. શું તું કે હોસ્પિટલ થોડું જવાનું હોય? એ દહીંમાં જીરું નાખીને ખાઈ લે, ઉલટીઓ બંધ થઈ જાય. અરે બા, તમે એની પીડા તો જુઓ, કેટલી પીડા થાય છે. ઈ બધુંય બંધ થઈ જાય. દહીં છે ઘરમાં અને જીરું નાખીને ખાઈ જા. બા ગમે એ કે ભાઈ તું ભાભીને લઈને હોસ્પિટલ જા પેલા. હા, હું જાઉં છું. બાએ મારી જિંદગી તો બગાડી છે. આ સગાઈ તોડીને તૂટવાની ઈચ્છા મતલબ એટલી સમજી લેજો. એ ઈ તારા નસીબમાં નહોતો. તું અત્યારે ક્યાંય નહીં કરસ. જા દહીં ને જીરું ખાઈ લે. જા. નહીં બા, તમે એને હોસ્પિટલ લઈ જાઓ. ઘરમાં દહીં નથી, જીરુંય નથી. કરિયાણું કોઈ દી હોય છે આપણા ઘરમાં પૂરું? ગમે તે વસ્તુ મંગાવ ને આદિત્ય, એટલે એક વસ્તુનું 5 વાર કેવું પડે ત્યારે ઘરમાં વસ્તુ આવે. આ રસોડું છે ને કોઈ બીજી બાઈ હોય ને એ સંભાળી જ ના શકે. એટલે હવે તું મને ટોણા મારે છે? ઘરમાં બધુંય છે, જોઈ લે એક વખત. શું છે? બધું. આટલી વસ્તુ હોય, 100 ગ્રામ 50 ગ્રામ વસ્તુ લાવે. કેવી રીતે રસોઈ કરવાની મારે? જેટલું ખાવાનું હોય ને એટલું જ લવાય. અહીંયા ડબ્બા ન ભરી રખાય. હા, ટકનું લાવીને ટકનું ખાવાનું. સમજી તું? પણ શું ખોટ છે આપણા ઘરમાં કે આટલી બધી લોહી બળતરા કરો છો? વાપરવા દ્યો ને છૂટથી. અને આ તો કઈ જરૂરી વસ્તુ છે. પેટનો દુખાવો છે, ક્યારેક શરદી હોય, એવી સ્થિતિમાં તમે અમને હોસ્પિટલ નથી જવા દેતા. હવે પીડા નથી થતી? થાય જ છે. બોલસ ત્યારે બા, હું છે ને એને લઈને જાઉં છું હોસ્પિટલ. હા, હવે તમે એક શબ્દ પણ નહીં બોલો. ચાલ ગોપી. ના પાડી તોય ના પાડી એટલે જ્યારે હોય ત્યારે તમારું જ માનવાનું? કોઈ વાતમાં સમજતા કેમ નથી? અરે દવાખાનું છે, જરાક વિચાર કરો કે તકલીફ વધી જશે તો શું થશે. એ ઉપર જતી હતી પણ ચડી ન શકી, અહીંયા બેસી ગઈ હતી અને રડતી હતી. પિતાને બતાવવા માટે કે મને બહુ દુખે છે. એને દહીં ને જીરું ખાવાનું કીધું અને ઈ ભલે ના પાડે છે. દહીં પેલું રહ્યું. બસ કરો ને બા. હવે આ દહીં ને જીરું ખાવાથી દર વખતે પેટમાં દુખતું મટી ન જાય. એવું થોડું છે કે નોર્મલ જઈને પેટમાં દુખતું હોય? કઈ બીજી બીમારી નીકળી તો? એને ખબર છે કે એનું દુખે. તમારી વાત સાંભળી લ્યો. હવે છે ને મારે કમાવાનું પણ બંધ કરી દેવું છે. આ ઘર આમનામ ચાલશે. કારણ કે છે ને તમારે પૈસાની કઈ જરૂર જ નથી ને. આપણે વાપરવા જ નથી તો કમાવા શું કામ જોઈએ? 1 રૂપિયો પણ નથી કમાવો મારે હવે. આદિત્ય, તમે બા સાથે ખોટી મગજમારી ના કરો ને. ભાભીને લઈને જલ્દી હોસ્પિટલ ભેગા થાવ. જાઓ. ચાલ ગોપી. લ્યો પૂછે ને એ ઘા છે ને એને જવા માંડ્યા. કોણ જાણે ડોક્ટરે એમ જ કહેવાનું છે કે દહીં જીરું ખાઈ લેવું તું. ડોક્ટર ગાંડો નથી કે દહીં જીરું ખાલી ખાવાનું કે. આ રિપોર્ટ ને બધું કરાવવું પડે. કેટલા દિવસથી કહી છે મને પેટમાં દુખે છે ને ઉલટી થાય છે એમ. હા, એટલે ડોક્ટરે છે ને રૂપિયાનો લોભ્યો ને લાલચુડો છે. આ લોકો પાસેથી જોજે કેટલા પડાવી લે. એ રિપોર્ટ ને એ બધું કરાવે તો એમાં પૈસા તો જોઈએ ને, કે બધું થોડું મફત થાય? તમારે તો બા બધું મફત જ કરી લેવું છે. મફત નથી કહેતી. મેં કીધું ને એને કે દહીં છે ઘરમાં. કેટલાનું છે ખબર તને? 10 રૂપિયાનું દહીં છે. આ તો દહીં ખાવાથી ઉલટી બંધ થઈ જાય. અને હું એમ કહું છું
કે ઈ બે જણની ધડ હાલતી હતી તો તારે વચ્ચે બકબક કરવાની હું જરૂર હતી? કરવી પડે બા બકબક, કારણ કે તમે તો મારું જિંદગી બગાડી નાખી. આ ભાઈની ને ભાભીની ન બગડવી જોઈએ. એ બગડવી હોય તો મેં કોઈની જિંદગી નથી બગાડી. જા હવે કામ કર તારું. લ્યો હવે બધાય મને સલાહ દેશ. હું કરું છું લોકો માટે, ઈ લોકો માટે. મારે થોડું પહેરી ઓઢીને બહાર જવું છે. હજી ના આવ્યા. કોને ફોન કરો? કોને કરવાની? ભાઈને કરું છું. ક્યારની કરું છું, ફોન જ નથી ઉચકતા. નો જૂજ કે ને ક્યારના ગયા છે. એક જરાક અમથું પેટમાં દુખતું હતું એના માટે જ લ્યો દવાખાને ઉપડ્યા. ના પાડતી હતી તો દવાખાને ગયા છે કે ફરવા નથી ગયા? તો ઈ જ કહું છું. આ દવાખાના વાળા બસ રૂપિયા રૂપિયા ને રૂપિયા. હજી તે એના કઈ કેસ કઢાવશે ને રિપોર્ટો કરવાનું કે છે ને કેટલા રૂપિયા ખાઈ જાય ખબર તને? આ તો કહે જ ને, કેટલા દિવસથી ભાભી બીમાર છે, ઉલટી થાય છે, પેટમાં દુખે છે, કમર દુખે છે. તો કેતી હતી ખાવામાં ધ્યાન. આ લ્યો આવી ગયા. આરામથી. શું કીધું ડોક્ટરે? અવરલીપ, હજી દુખે છે પેટમાં? હા બેન, મને અતિશય પેટમાં દુખે છે. પણ ડોક્ટરે શું કીધું ઈ કેહો? શું કીધું મને નથી કહેતા. ખાવામાં ધ્યાન નહીં રાખ્યું. આખા રસ્તામાં મેં એમને પૂછ્યું કે ડોક્ટર શું વાત કરી, પણ કઈ કહે તો ખબર પડે ને. બા હવે તમે છે ને થોડીક વાર શાંતિ રાખો. ભાઈને બોલવા દો. ભાઈ શું કીધું ડોક્ટરે? આ રિપોર્ટ કરાવ્યા કે નહીં કે નોર્મલ છે? ભાઈ કાંઈ નહીં બોલે. કેટલાય રૂપિયા નાખીને આવ્યો છે તો જો એને ગુસ્સો આવે છે. વધારે પૈસા થયા, ખર્ચો વધી ગયો કે શું? આપણે પૈસા નાખ્યા પછી પૂછે છે કે વધારે પૈસા થયા? પણ જાવું પડે એમ હતું બા, નહીંતર હું ખર્ચો કરાવું છું એમને કોઈ દિવસ? મેં કોઈ વસ્તુ લેવાની જીદ કરી છે અત્યાર સુધી? ભાઈ બોલ ને, શું કીધું ડોક્ટરે? હજી મોઢા ગયા હોત ને તો ખબર નહીં ગોપી સાથે શું થાત. કા શું થાય? એટલે એના પેટમાં ગાંઠ છે. ડોક્ટરે કહ્યું છે કે અઠવાડિયામાં ઓપરેશન કરી નાખજો. જો ઓપરેશન નહીં કરો ને તો તમારું માણસ જીવતું નહીં રહે. યો હજી ખવડાવો દઈ. આ તમારા દેશી ઓડિયામાંથી તમે ઊંચા ન આવ્યા. આ એકદી તમે કોઈકનો જીવ લઈને રહેવો એવું લાગે મને. આ તમારા લોભમાં ને લોભમાં. મને ખબર છે દહીં ખાધું હોત ને ઓગળી ગયું હોત, પણ મારું કોઈ માને જ નહીં ને. દવાખાને ગયા. હું આ કીધું? તમારા મગજને ઓગાળવાની જરૂર છે. ખબર નહીં હું ભૂસું ભરાઈ ગયું છે એ બધું બહાર કાઢો હવે અને જરાક સમજવાની કોશિશ કરો. આટલા દિવસથી એ બીમાર હતી, દવાખાના માટે પણ તમે રૂપિયા નથી આપતા. તમને એમ નથી થતું કે આ તમારા ઘરની વહુ છે, આને કંઈક થઈ જશે તો મારો દીકરો? મારું નથી વિચારતા તમે કંઈ? હા, મને કંઈ થાય તો મને નથી દવાખાને જવા દેવો, આને કંઈ થાય તો એને નહીં જવાનું, અંકિતાને કંઈ થાય તો એને નહીં જવાનું. તમને તો ગમે એ બીમારી સહન કરી લ્યો છો, પણ અમે બધા સહન નથી કરી શકતા. પણ ખોટે ખોટી ન દવાખાને મોકલાય એને. ખોટી નથી. આ ફાઇલ જુઓ. આદિત્ય શાંત થઈ જાઓ. આમાં રિપોર્ટમાં ચોખ્ખું લખ્યું છે ગાંઠ મોટી થઈ ગઈ છે પેટમાં. અને તમારી બીકમાં ને બીકમાં એને કેટલા દિવસથી તો વાત છુપાવી હશે કે જો બાને વાત કરીશ તો બા છે ને દવાખાને તો જવા નહીં દે. અને એટલા માટે જ્યારે એને દુખાવો વધ્યો, તકલીફ વધી ત્યારે તમને કહ્યું, પણ ના છતાંય તમે તો નહોતા જ માનતા. હા, તો અમે ઉપરવર થઈને ત્યાં બતાવવા ગયા એટલે અમને ખબર પડી, રિપોર્ટ કરાવે એટલે સામે આવ્યું અને અઠવાડિયામાં ઓપરેશન કરાવવું જ પડશે. ને હું તમને પૂછવાનું નથી, ઓપરેશન કરાવી જ નાખીશ. અઠવાડિયાની પણ રાહ નહીં જોઉં. હા, કાલે જ તને એડમિટ કરી દઈશ. પણ આદિત્ય તમારી પાસે પૈસા છે? 2 લાખ રૂપિયા ખર્ચો કરવાનો છે ને 2 લાખ રૂપિયા તમે મને આપી દેજો પ્રેમથી. આદિત્ય એલા એટલા બધા રૂપિયા કાંઈ દેવાતા હોય ગાંઠ કાઢવાના? અને તું શું કહેશ? આમાં બધા રિપોર્ટ આવ્યા. ડોક્ટર તો કાંઈ પણ લખે, એ તો કાંઈ પણ કરે, આપણને ચૂસવા હારું થઈને. અરે એમ વાહ! કાંઈ ન દેવાય. બા હવે તો શાંતિ રાખો, હવે તો શરમ કરો. આ મારું જીવન તો બગાડ્યું, હવે આનો જીવ લેવો છે તમારે? ભાઈ હું તને કહું છું ને, તું જરાય ચિંતા નહીં કરતો. જેટલો ઓપરેશનનો ખર્ચો થાય ને એટલો કરજે, પણ ઓપરેશન તો છે ને 2-3 દિવસમાં કરાવીને જ રહે. બાપ, તમને જરાય મારી દયા નથી આવતી. મને લાગતું હતું કે તમે મને દીકરી જેવી માનો છો, પણ હું ખોટી હતી. તમને તમારી દીકરીને નથી પડી તો તમને મારી ક્યાંથી પડી હોય? આટલું મોટું ઓપરેશન આવ્યું છે, મને ગાંઠ છે, એ વાતનું તમને કાંઈ નથી ફેર પડતો. તમારા પેટમાં જરાય પાણી નથી હલતું. હું મરી જાઉં તો ચાલે, પણ આ 2 લાખ રૂપિયાનું ઓપરેશન ન કરાવાય હે ને? આદિત્ય, બાની વાત સાચી છે, એ જ સાચા છે, આપણે બધા જ ખોટા છીએ. તમે છે ને મને મારા ઘરે મૂકી જાઓ,
મારા પપ્પા મમ્મી છે ને મારું ઓપરેશન કરાવી આપશે, કેમ કે હું એમની દીકરી છું ને. એમને મારી પૈડી હોય, ગમે તેમ તો એ સાસુ હોય અને માવતર એ માવતર હોય. હા, તારી વાત એકદમ સાચી છે. તને છૂટાછેડા આપી દઈશ. હા, તું તારા પિયર જતી રહે, શાંતિથી ત્યાં ખાઈ શકીશ, રહી શકીશ. એ લોકો તારી સારવાર કરશે અને કોઈ સારો મુરતિયો મળે ને તો બીજા લગ્ન પણ કરી લેજે. અને અંકિતા, તું મારી વાત સાંભળી લે. રોનક કુમાર સાથે ભાગી જા. જા, તને છૂટ આપું છું. તારો ભાઈ તને છૂટ આપે છે કે ભાગી જા. આ ઘરમાં રહેવા કરતા તો સારું છે ને કે તમે આઝાદીની જિંદગી જીવી શકો. અને હું પણ આ ઘર છોડીને ભાગી જ જવાનો છું. ના આદિ ના, શું કરો છો આ લોકો? શું કામ તમારું જીવન, તમારું ઘર ભાંગો છો તમે? તમે ભંગાવો છો બા, અમે હાથે કરીને નથી ભાંગતા. બા, અમે ત્રણેય તમારા સંતાન હોય ને એવી રીતે રહ્યા છીએ. હું ઘરની વહુ છું, પણ ઘરની દીકરીની જેમ રહું છું. તમને આટલી જરૂર હોય ને તો હું તરત દોડીને આવું છું કે બા તમને શું જોઈએ છે, શું નથી જોતું. અત્યાર સુધી તમે રસોડામાં મને ટક 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 કરતા હતા. ઘરમાં જમવા વાળા 4 લોકો છીએ, એમાંય જેટલું શાક જોઈએ ને આદિત્ય, એટલું શાક મને કોઈ દિવસ બનાવવા નથી દીધું. અંતે બધા ખાઈ લે અને હું સૂકી રોટલી ખાઈ લેતી. મેં કોઈ દિવસ તમને ફરિયાદ નથી કરી, પણ જ્યાં જરૂરી છે ત્યાં તો પૈસા વાપરવા પડે ને. અને આટલો પૈસો હોય છતાંય એક સુખનો રોટલો ન ખાઈ શકી તો એવા પૈસાને શું કરવાના? ગોપી, આદિ, તમને લોકોને ખબર છે હું આવી કેમ થઈ ગઈ છું? મારા જીવનમાં મારા મા બાપને ત્યાં બહુ તકલીફ હતી. સવારે રાંધીએ તો હાંજની ચિંતા રહેતી અને હાંજે રાંધીએ તો સવારની ચિંતા રહેતી. એટલી બધી ગરીબાઈમાં અમે લોકો જીવ્યા છીએ કે ન પૂછો વાત. પેટ ભરીને કોઈ દી ખાધું નથી. જો દિવસમાં ખાધું હોય તો રાતે પાણી પીને હોઈ જવાનું, રાતે ખાધું હોય તો સવારે ભૂખ્યા ઉઠવાનું. આવી જિંદગી જીવી છું. એટલે સીધી વાત છે કે અત્યારે કાંઈ પણ હોય ઘરમાં તો પણ મને મારા એ દિવસો યાદ આવે જ્યારે મારા મા બાપ ભૂખ્યા રહેતા અને અમને ભાઈ બહેનોને જરા જરા દેતા ને જરા જરા ખવડાવતા. ત્યારે નહોતું એટલે એવું થતું હતું. અત્યારે તો છે ને તમે ખાવા નથી દેતા. આ લોકો શાંતિથી ખાવા માંગે છે તો તમે આપતા નથી. ત્યારે સમજી શકું છું કે ત્યારે એમની પરિસ્થિતિ સારી નહોતી એટલે બધાને ખાવા ભાગમાં નહોતું આવતું, તમારા ભાગમાં પણ નહોતું આવતું. પણ અત્યારે હું કમાઉં છું, બધો પગાર તમારા હાથમાં આપું છું, છતાંય મારે વાપરવા માટે તમારી પાસે આજીજી કરવી પડે. આદિત્ય, પણ આદિ, શાંત તો રહો. બા એમની વ્યથા કે છે તમે સાંભળો તો ખરા. અને જુઓ, એમનો સ્વભાવ જે છે એની પાછળનું કારણ એ કે છે. અને દરેક માણસનો સ્વભાવ એની સ્થિતિ પ્રમાણે થઈ જતો હોય છે અને સ્વભાવ હંમેશા ઠાઠડીએ જાય. બા, તમારી સ્થિતિ હું સમજુ છું. જેવું જીવન તમે જીવ્યા છો એવું જ જીવન મારી મમ્મીએ જીવી છે. મારા પપ્પા પાસે કંઈ નહોતું, પણ જેમ સ્થિતિ બદલાય, જેમ સમય બદલાય, એમ માણસને થોડો બદલાવ લાવવો પડે ને. હા, લાવવો પડે. સાચી વાત છે તારી અને આદિ તારી પણ શું કરું? હું એ રીતે જ જીવીને મોટી થઈ છું ને એ રીતે જ હું સાસરે આવી છું. પણ બા, એક જ સાડલે હું સાસરે આવી છું. બીજો હાડલો મેં કોઈ દી નહોતો પાડ્યો. એટલે મને ક્યાંથી એવી રીતે રહેતા આવડે? બાપ, બધામાં મને પૈસા જ દેખાય કે વપરાઈ જશે તો શું કરશું? બા, પણ જુઓ, તમે આવી રીતે આદિત્યને અને બધાને દબાવમાં રાખો એ ના ચાલે. તમારો સ્વભાવ છે અમે સમજીએ છીએ, પણ તમારા સ્વભાવના કારણે આદિત્ય આટલી ઉંમરના થયા, આટલા વર્ષોથી કમાય છે, એ બધો પગાર તમારા હાથમાં આપી દે અને એ જ પૈસા એમને વાપરવામાં 100 વાર વિચાર કરવો પડે. આ તો ખોટું છે ને બા? હા, ખોટું જ છે. આજે મારી આંખ ખુલી ગઈ. મારી વહુ આટલી બધી પીડાતી પીડાય છે અને તોય મને અક્કલ ન આવી કે એની સારવાર કરાવવી જોઈએ. આ મારી દીકરી, હારામાં હારું સાસરું મળ્યું, ઘરવાળા વેવાય બધા જ હારા, અને છતાં હું પૈસાને પકડીને બેસી રહી. બસ, હવે બહુ થયું. આદિ, તને હું બધા પૈસા આપી દઉં છું, મારા બધાય ઘરેણાઈ દઈ દઉં છું. પહેલા આને ઊભી કર, એનું ઓપરેશન કરાવ અને પછી વેવાઈને ફોન કરી તારીખ લઈને આના ધામધૂમથી આપણે લગ્ન કરીએ. હું લગ્ન જોઈને જાઉં.
ના નહીં પાડતો. આદિત્ય, બાને એમની વાતનો અફસોસ છે. તમે પણ હવે ગુસ્સો થૂકી દો. અને એમના સ્વભાવનું કારણ બીજું કોઈ નથી. એમની સાથે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એ છે. અને એવું જો આપણી સાથે થાય ને આદિત્ય, તો આપણે લગભગ આવા થઈ જઈએ. એટલે જો માવતર તો હંમેશા બાળકને માફ કરે, આવું તો ક્યારેક જ બને ને કે બાળકને માવતરને માફ કરવાના હોય. તો તમે પણ એમને માફ કરી દો. અને હવે જલ્દીથી મારા ઓપરેશનનું નક્કી કરો. મારાથી આ દુખાવો નથી સહન થતો. હા આદિ એને લઈ જા ને, લઈ જા મારી દીકરીને લઈ જા તું. સારું.